તમે આખો દિવસ થાકેલા રહો છો, વાળ ઉતરે છે અને પાણી પીવો તોય વજન વધી જાય છે, તો એ તમારામાં આળસ છે એટલે કદાચ એનર્જી ઓછી નથી. કદાચ તમને થાઇરોઇડ છે. થાઇરોઇડ એ એક નાનો ગ્લેન્ડ છે, પણ એ તમારું માસ્ટર કંટ્રોલર છે. એ નક્કી કરે કે તમારું હૃદય કેટલું જલ્દી ધડકશે અને તમે જે ખાઓ છો એની ઉર્જા બનશે કે ફેટ બનશે. 2 ટાઈપના થાઇરોઇડ હોય, હાઇપોથાઇરોઇડ અને હાઇપરથાઇરોઇડ. હાઇપોથાઇરોઇડમાં તમારી સિસ્ટમ સ્લો પડી જાય અને હાઇપરથાઇરોઇડમાં તમારી સિસ્ટમ ઓવરડ્રાઈવમાં ચાલે. હાઇપોથાઇરોઇડમાં તમારું વજન વધી જાય, તમને ઠંડી વધારે લાગે, તમને બ્રેન ફોગ થઈ જાય. અને હાઇપરથાઇરોઇડમાં એન્ઝાઇટી, વેઇટ લોસ, શેકી હેન્ડ્સ. મોટાભાગના લોકોને એવું લાગે છે કે દવા લીધી એટલે આપણું કામ પતી ગયું, પણ દવા ખાલી તમારું હોર્મોન રિપ્લેસ કરે છે, પણ મેટાબોલિઝમ ઠીક કરવાનું કામ તમારું છે. પ્રોટીન, સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને ગટ હેલ્થ એ 3 મેઇન વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. વિડીયો નીચે કમેન્ટ કરજો, હું તમને થોડી ટિપ્સ અને અમુક થાઇરોઇડ ફ્રેન્ડલી ફૂડ લિસ્ટ આપીશ. ઇટ્સ નોટ અ મેડિકલ એડવાઇસ, પણ ઇન્ફોર્મેશન તમારી જોડે હોવી બહુ જરૂરી છે.